જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે ફરી એકવાર વિરોધ શરૂ થયો છે। અમદાવાદમાં ભદ્રકાળી મંદિરની બહાર વિરોધ કરવામાં આવ્યો। કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા વિરોધ કરાયો। ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવાની માંગ ઉઠી છે તો 8મા પગાર પંચની અધિકૃત રીતે ગઠનની પણ માંગ કરવામાં આવી છે। તો કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ અમદાવાદમાં હવે વિરોધ પર ઉતરી આવ્યા છે। જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। તો કર્મચારીઓ વિરોધમાં જોડાયા હતા। હાથમાં પોસ્ટકાર્ડ પ્લેકાર્ડ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો। સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને ફિક્સ પગાર પ્રથા જે લાગુ કરવામાં આવી છે તેને તાત્કાલિક ધોરણે નાબૂદ કરવામાં આવે તેવી પણ માંગ કરી। राज्य सरकार और केंद्र सरकारना कर्मचारीओ जूनी पेन्शन योजना सहितनी अलग अलग मांगों साथे आज विरोध प्रदर्शन छे जे भद्रकाळीथी रेली स्वरूपे करी रह्या छे। मोटी संख्यामां तमाम कर्मचारीओ छे त्या रेलीमां जोडायेला छे। त्यारे तमाम कर्मचारीओमांथी अहींया जे तमाम लोको छे कया कया महत्वना मुद्दा छे जेने लईने आजे तमारे आ प्रकारे विरोध करवो पड़ी रह्यो छे? આજે માત્ર ત્રણ જ મહત્વના મુદ્દા છે અહીંયા। એક તો ફિક્સ પગાર દૂર કરો, ઓલ્ડ પેન્શન જે સ્કીમ છે એની અમને લોકોને લાભ આપો અને જે નવી પેન્શન છે એ બંધ કરો। માત્ર ને માત્ર ત્રણ જ મુદ્દા છે। કેટલા સમયથી તમે માંગ કરી રહ્યા છો? ઘણા વર્ષોથી કરી રહ્યા છીએ પણ એનો હજુ ટૂંકા કંઈ અમલ નથી થઈ રહ્યો, એટલા માટે અમારે ના છૂટકે આ રીતે રેલી કરવી પડી છે અને આ ત્રણ જે પ્રાણ પ્રશ્નો છે એને દૂર કરવા માટે અમે અલગ અલગ પોતાની માંગો સાથે જે કર્મચારીઓ છે તે અહીંયા વિરોધમાં જોડાયા છે। પોતાની અલગ અલગ માંગ છે તેને લઈને જૂની પેન્શન યોજના હોય કે પછી પુનઃસ્થાપિત કરવા માટેની માંગ છે, એક જ માંગ એક જ નારા સાથે પેન્શન એમનો અધિકાર છે તેવા અલગ અલગ મુદ્દાઓને લઈને વિરોધ છે તે કરવામાં આવી રહ્યું છે। ટૂંકમાં જણાવજો કયા મહત્વના મુદ્દા છે, કેટલા સમયથી રજૂઆત કરી રહ્યા છો, આજનો વિરોધ કઈ પ્રકારે કરવામાં આવી રહ્યો છે? અમારો જે મુખ્ય મુદ્દો છે ઓલ્ડ પેન્શન સ્કીમ, જે અમે છેલ્લા 5 વર્ષથી સરકારશ્રીને તમામ સ્તરે રજૂઆત કરી છે। અમે આ માટે છેક દિલ્હી સુધી પણ રજૂઆત કરેલી છે। બીજો મુદ્દો છે ફિક્સ પે પગાર, જે છેલ્લા 10-12 વર્ષથી રજૂઆત થઈ રહી છે અને એનો સુપ્રીમ કોર્ટમાં પણ કોર્ટ કેસ ચાલુ છે। અને ત્રીજો મુદ્દો છે 8મું પગાર પંચ લાગુ કરો, જે છેલ્લા વર્ષથી અમારા તમામ સંગઠનો રજૂઆત કરી રહ્યા છે। अलग अलग पोतानी मांगोना अलग अलग मुद्दाने लईने सरकारी कर्मचारीओ छे ते विरोध प्रदर्शन करी रह्या छे। छेल्ला घणा समयथी आ प्रकारे अनेक वखत रजूआतो पण करी छे, अनेक वखत रेलीओ पण काढी छे अने हजी पण लड़त यथावत रहेशे तेवी मांग करवामां आवी रही छे। केमेरामेन संदीप राठोड साथे दिव्या चौहान, संदेश न्यूज, अमदावाद।